हेलो भाई जय माता जी। आज अमे होल पाड़वा आया છીએ અને આજે અમારા હોલ જ પાડવાના ખાલી અને 35 હોલ પાડવાના આપણે હોય આપણે લગાવી દીધું મશીન અને થઈ લાઈટ અને અત્યારે તો મેન નહીં આવે લાઈટ આવે તો કોમ ચાલુ થાય તો હજી આપણે બધું હરખું કરી નાખીએ પેલા કારીગર વાયર હરખો ભરાવે આ સ્ટાઇલના કારીગર क्यों हुआ कारीगर शांति है ना शांति है ना हमारा बे होल पड़ी गया हमारा पारवाना अपना पोट्री होल बे होल तो पाती दस है नहीं आप बधु हरकू कर दिए એટલે આપણે આગળ આગળ કોમ હેડી જાય બધામાં મેં હોલ પાડે જ જવાના મિનિમમ પોત્રી હોલ આવે આવે બને છે गेस्ट हाउस कारीगर लगावा एम शनि अमारा होलનું मार्किंग करे होलનું मार्किंग करे कि આપણે હોલ ના પડે નકર દોઢો હોલ પડી જાય તો બે વખત હોલ પાડવા પડે એવું થાય સ્ટાઇલના કારીગરો चार चार तो आँख और पड़ी गया बाकी है शनि मार्किंग लाइन भी मारते हैं भी मारे પછી હોલ ચાલુ કરી દેવું हेलो गाइस साइडना होल पाड़ी गई कोई भी ना होल पाड़ा है तो कांटेक्ट करजो। हेलो गाइस कौन किसका है? कौन किसका है? लो मैं घर पे जा रहा हूँ। 7 होल बाकी है। हेलो गाइस हमारे को आज 7 होल बाकी रही गया तो काल पाड़ी 7 होल काल तो જોઈએ બીજા હોલ પાડવાના હોય તો કોમ થઈ જાય આપણું કાલે 7 હોલ પાડીને જવાનું છે બીજી સાઈડ ઉપર અને બંધ કરવા માંડ્યા આમ તો અમારે એ ચાલુ રાખી હતું હોલ પાડો અને કનૈયા રેસ્ટોરન્ટ ઊંચાવાળો હાઈવે આપણે આટલા કોમ કરીએ છીએ કાળો ઘોડા ઉપર બેસીને આપણી એક્ટિવા એને પાછળની લાઇટ તો તૂટી જઈએ પણ નખાવાનો ટાઈમ મળતો નહીં આપણને જોકે શનિ જો બહાર બેઠા ટિફિન લઈને આવે ખાલી ટિફિન આવે ટિફિન લઈને આવે હવે ફરીને આવવું પડે ટિફિન એટલે ટિફિન તો આપણે યાદ કરવું પડે શનિ આવી ગયો આપણે હવે આપણે જઈએ ઘેર ભેગા આ રસ્તો આપણે મહેસાણા જાય जाए ऊंचा पालनपुर ડીસા आगे अपने जवानी महेसाणा હવે ઘેર જઈને તમે મળીએ તો ઘરવાળા શું કરે છે કોના લીધે તો વાત જોઈ રહ્યો છે જોયા વાત જોઈ રહીએ છીએ શું કીધું ફોન પૂરો વાતે ના થાય પૂરી તમે ફોન લઈ લીધો તે અમારે કોમ હોય ફોનનું આખો દા કોમે જઈએ છીએ આખો દાડો શું ફોન લઈને રખાડીએ અમે હોય 5 મિનિટ વાત કરવાની તો તાન પરમદાર વાત કરી હતી તે ભય પડી ગયો બધો હા કેમ ખાધું લે અને શું કરી જોયા જોઈલી બહુ અમી થઈ જતી આજે મારો અમી એટલે જોયા એ છોકરો બી અમુક થઈ જ જતો હા માથામાં તેલ નાખવાનું કીધું કે માથામાં તેલ હરખું ના લોટ છૂટા બાર મેં હલકી કરો છૂટા નહીં હોય હો તો તાનો અંબોળો હોય તેલ કો નાખ તેલ નાખ અંબોળો હોય તેલ ની નાખવાનું માથામાં બાર કેવા થઈ ગયા 4 વાગે હું કરી દઉં બસો બસો એટલા બધો શું કરી ગઈ રે
ટીવી આખી બગાડ નાખી હતી. શું કહે છે ટીવીના? એ ટીવીનું કરી દઉં. મેં કંપની કરી. અને ઈમેલ થઈ ગઈ ભાઈ. મમ્મી અમે મારા બુસ્ટર ટીવી નથી કેબલ આપતી. બધું આકારી પછી એટલું બધું નાખી દીધું. મને દીકરા તો ઘર પર ઝઘડ્યા. તો પછી કેબલ બધું કરી નાખ્યું. આવું કરો. શું કરવાનું? લોટ વધારે બંધ થઈ ગયો. તો તમે માને વાત કરવામાં ભય પડી ગયો? શું પાપડ છે? હા શું પાપડ? તો તાર લોટ વધારે બંધ થઈ ગયો ને. હોય 5 મિનિટ નહીં. ઊંડા જોડે તો અડધી કલાક આજે વાત કરી. કોના જોડે? ઊંડા જોડે. આરતીનો ફોન આવ્યો હતો? હો. શું કહેતી હતી આરતી? આ બારીની વાતો કરી. જેવી દામોદ જોતો ને વટાવા જતો ડૉક્ટર. પછી કાલથી ડૉક્ટર બહાર જાય. તે એમ કહો, આ તમારું મશીન લીધું નહીં? એ ઉતરે અહીં બાજુ ઊભી રહે. મશીન મારું તઈ પૈયા. એવું કહેવાય રહ્યું મશીન. મશીન તઈ પગવાળું. તો ઢીલું કા પેલે આય. થઈ ગયો એક પગ થઈ ગયો. બહાર જવું તો નહીં પડે એમાં સીતામાં જોડે બેહવા તો જવું પડશે. સીતામાં મમ્મી જોડે બેહવા જવું પડે. મમ્મી જોડે વાતો કરીએ ને તો સારું લાગે. હવે પેલા કંટાળો આવતો હતો, હવે સારું લાગે. ફ્રીજમાં શું ભર્યું બધું? ફ્રીજમાં મેલ્યા જો તો મેકું પણ વસ્તુ બધું. તું તો નેકઅપ ને બેકઅપ બધું જ ફ્રીજમાં હોય તારું. એ તો મેલો પડે. તો બગડી જાય. વાર નહીં કરવાના તારે? નાના ઘસવામાં ખાતા. આજે કામ કરવાનું હોય ઊંઝા રોડ ઉપર કોર કટિંગ. શનિ આવે હ શનિને લઈને જઈએ આપણે કોર કટિંગ કરવા. આપણે લેપટોપ લઈ લીધો જય જોગણીમાં. આપણે આવી ગયા સાઈડ ઉપર. શનિ વાયર નાખે એટલે આપણે વાયર ભરાય પછી બોટના જે હોલ બાકી એ પાડી દેવાના. અને શનિ ઉપરથી વાયર લબડા છે અભી હાલ આપણે વાયર ભરાઈ દઈએ. કેવું છે? બતાતું શનિ વાયર નાખે હ વાયર નાખી દીધો શનિએ તો વાયર ભરાઈ દઈએ. શું કહેવું ભાઈ? વાયર ભરાવવું પડશે ને, કામ તો કરવું પડે. તો શનિને ફોન કરી દઈએ. લાઇટ આવી નહીં આવી? શનિ કહે છે આપણે અને લાઇટ આવી અને લાઇટ આવી એની ચાવડા. પહેલી તો રોમેરામાં લાઇટ નહીં થાય તો લાઇટના સાઈડ ઉપર એવું હોય ને તો લાઇટમાં અમારા મેળ જ નહીં આવતો. પહેલાં તો જો આવી ગયો તો આખો દાડો કોઈ હેરાન ના કરે અને જો ના આવ્યો તો આખો દાડો તમે હેરાન કરો. ના હોટલ છે ઇસ્કોન. આપણે કોર કટિંગ ચાલુ થઈ ગયું. આપણે 20 હોય 25 પડશે. 25 ને બીજા તો પાડી દીધા આપણે. અને આજે 5 પાડવાના બીજી બાજુ 4 પાડવાના. એટલે ટોટલ આપણે હજી 4 ને 5 9 હોલ પાડવાના. હજી એના સિવાય 9 પાડવાના. પાડી દીધા. ચાલુ કરીએ. જીએ ચા પીવા ચા બનાવ ચા પી. આપણો હોલ પતી ગયા. લાસ્ટ હોય 40 હોલમાં એક લાસ્ટ હોલ બાકી છે અને એક લાસ્ટ હોલ પાડી દઈએ એટલે આ રહ્યું કોમ અમારું ફાઇનલ થઈ જાય. અને પછી પાડવાના આ પેલી બાજુ. બોલો 10 હોલ બાકી એ કાર્યો પેલી બાજુ 9 ટોટલ 10 હોલ બાકી એટલે આપણે 10 હોલ પાડી દઈએ એટલે પ્લમ્બરના ફટાફટ કોમ ચાલુ થઈ જાય. એવું બુલેટ
મારી બુલેટ ફિટ કરવી પડે હવે આની ફિટ કરીએ ને તો આમાં મશીન ફિટ થાય એવું છે પણ મશીનમાં પાણી જુઓ પાણી હોય તો જ આ મશીન હેડે નગર ફરી વાર થાય ફરી રહે ચોંટી જાય મશીન ખરાબ થઈ જાય નીકળે નહીં જલ્દી એટલે પાણી તો કન્ટિન્યુ ચાલુ રાખવું પડે આપણે આવી ગયા બીજી સાઈડ ઉપર એટલે બીજી સાઈડ ઉપર એને સાઈડ ઉપર બીજી જગ્યાએ અને અમારા સેટિંગ થઈ ગયું બધું ડોલે ભરાઈ દીધી ઉપર આવું જુગાડ કરી દીધો એટલે આપણે ડોલ પકડવી ના પડે એટલે શનિ ભરાવા મશીન ચાલુ તો આદિવાસી રહે હે જીવતા આદિવાસી બધા આ રહેવાનું એમને કેવી રીતનું હોય જો હજી આવ્યા નહીં હોળી કરવા ગયા એમના આવ્યા નહીં જો એમનો આ ચૂલો પડી ગયો બધું પડી રહ્યું જો આ ચૂલો જાતે બનાવેલો જો બધું જાતે ચૂલો બનાવેલો હા જો બધું ઓમ નોમ પડી મેલી જતા રહ્યા ઓમ નોમ જો નોમ પડી મેલી જતા રહ્યા क्या बनाया रोड कन्हैया रेस्टोरेंट इस्कॉन गांठिया બધું આદિવાસીનો બધા રહેતા હોય એટલે બધું એમની પડી મેલી જતા રહે બધા બધું ઊંઘ્યા હોય અમારું મશીન ચાલુ હોય અત્યારે ચલો ભાઈ મારું ભાઈનું જે 6 હોલ હતા એ પાડી દીધા અને આજ તો દુકાને આવી ગયા કાલ તો શાંતિ હતી પોણીની અને આજ તો બે એક કે ડોલ ને કેરબો પલ્લાયું અને પાડવાના હા હોય હોલ મિનિમમ 10 હોલ પાડવાના સાની બોટલ લેતા આવ્યો અને આ પછી અહીં જે ખાવા ખાઈ મળીએ હલો ભાઈ કામ ખાઈને આવવા ચાલુ થઈ ગયું સારી હવે માર્કિંગ કરીને ઢીલ મારી દે આપણે રીતના હોલ પાડી દેવાના 5-10 હોલ પાડવાના હલો ભાઈ આપણે હવે ઘેર આવી ગયા આજે તો હોલ પાડવાનું તો હોલનું કોમ પતી ગયું હજી શું કહું વધ્યું લે હા શું ગયા હળગવાનું શાક સિઝન તો જતી રહી હળગવાની અને એક બાટલો જોઈએ લે એક એ હોય હવે જોયા બેસણ કરે હા કુનાલીઓ ફોન જોવા હા આપણે ખાઈ લઈએ ખાઈ પછી મમ્મીના સીતામાં જો બેસવા જઈએ ભાઈ થોડી વાર અને આજ તો મચ્છર હવે કહેતા નહીં હવે તો આમ તો મચ્છર કહેતા હતા બરાબર જબ્બર હા હા આપણે બેસી ગયા ખાવા જોયા તો મરચુંની ખીચડી જ ખાયા એટલે મરચા જેવી હા અને કોનું હળગવાનું શાક ખાયા અને આપણે હળગવાનું શાક ખાઈ લઈએ થોડું અને જોયા તો દીયાબત્તી કરી આવી હતી ચોલ્લા જ રીતે કર્યા તાર એમનામ નથી જઈ ચોલ્લા કાલ ધોઈ નાખજે કમ્પ્લીટ બરાબર ખેતી કેટલી વાર રોટલી કરવાના તારા રોટલી થઈ જાય આપણે તો ખાઈ લઈએ આપણને ભૂખ લાગી છે કોનો તો ચૂસવા માંડ્યો હરગવાન શેકો હાલ લાગે તારા બસ તને નહીં ભાવતું ચમ
કેમ નહીં ભાવતું જોડાવો દોસ્તો લા આપણે ખાઈ લઈએ તાન ગુડ નાઇટ સો